શું તમે ક્યારેય કોઈ માસૂમ બાળકની આંખોમાં એ શાંત દર્દ જોયું છે, જેને તે મોઢેથી વ્યક્ત ન કરી શકે, પરંતુ તેની આંખોમાંથી નીકળતા આંસુ ચીખી ચીખીને ઘરના બેવડા વલણની સાક્ષી આપી રહ્યા હોય? બનારસના આસી ઘાટ પાસે આવેલું પાંડે નિવાસ બહારથી તો ખૂબ જ સંસ્કારી અને સમૃદ્ધ પરિવાર દેખાતું હતું, પરંતુ અહીં એક 5 વર્ષના માસૂમ બાળકના સ્વાભિમાનને રોજ કચડવામાં આવી રહ્યું હતું. ઘરની નાની વહુ ઋતુ રસોડામાં પરસેવે રેબઝેબ થઈને આખા પરિવાર માટે નાસ્તો બનાવી રહી હતી. તેના 5 વર્ષના દીકરા કાન્હાના હસવાનો અવાજ બહાર આંગણામાંથી આવી રહ્યો હતો, જ્યાં તેની સાસુ મંજુદેવી અને જેઠાણી સુમન પોતાના 2 બાળકો આર્યન અને પ્રખર સાથે બેઠી હતી. અચાનક આંગણામાંથી કાન્હાના ચોધાર આંસુએ રડવાનો અવાજ આવ્યો, એટલે ઋતુએ હાથમાં પકડેલું વેલણ ત્યાં જ મૂક્યું અને ગભરાઈને આંગણા તરફ દોડી. તેણે જોયું કે કાન્હા જમીન પર બેસી પોતાની નાની નાની હથેળીઓથી આંખો ચોળતા ડુસકા ભરી રહ્યો હતો. નજીકમાં જ જેઠાણી સુમનના બંને બાળકો હાથમાં કાજુ, બદામ અને પિસ્તાની વાટકી લઈને ખૂબ મોજથી ખાઈ રહ્યા હતા અને કાન્હાને ચીડવી રહ્યા હતા. શું થયું બેટા? કેમ રડે છે મારો કાન્હો? ઋતુએ દોડીને પોતાના દીકરાને ખોળામાં લીધો અને તેના આંસુ લૂછ્યા. કાન્હા, શું થયું મારા લાલ? કેમ રડે છે? પડી ગયો કે શું? ત્યારે જ જેઠાણી સુમને પોતાની સાડીનો છેડો સરખો કરતા મોં મચકોડ્યું અને કડવા અવાજે બોલી, અરે ઋતુ, પોતાના છોકરાને જરાક વિવેક શીખવ. આર્યન અને પ્રખર શાંતિથી બેસીને ડ્રાયફ્રૂટ્સ ખાઈ રહ્યા હતા અને આવીને એમના હાથમાંથી જૂટવવા લાગ્યો. મેં તો ફક્ત એટલું જ કહ્યું કે વડીલોની વસ્તુઓમાં હાથ ન નખાય, તો લાગ્યો ગળું ફાડીને બૂમો પાડવા. સાસુ મંજુદેવીએ પણ ચશ્મા સરખા કરતા તરત જ હામાં હા ભેળવી. હા વહુ, તે જેને માથે ચડાવી રાખ્યો છે. હંમેશા બીજાની વસ્તુઓ પર તરાપ મારવાની ટેવ પડી ગઈ છે એની. જા, લઈ જા એને અહીંથી અને પોતાના કામમાં ધ્યાન આપ. ઋતુનું દિલ બેસી ગયું. તેણે પોતાના માસૂમ કાન્હાના ચહેરા તરફ જોયું. કાન્હાના ડુસકા બંધ નહોતા થઈ રહ્યા. તે પોતાની માતાના ગળામાં મોં છુપાવીને ધીમા અવાજે ગણગણ્યો, મમ્મી, મારે પણ કાજુ ખાવા હતા. દાદીએ આર્યન ભૈયાને આપ્યા અને મેં માગ્યા તો કાકીએ મને વઢીને ધક્કો મારી દીધો. પરંતુ ઋતુએ તે સમયે પોતાના દીકરાની વાત પર પૂરેપૂરો વિશ્વાસ ન કર્યો. તેણે વિચાર્યું કે અરે દાદી અને કાકી ભલા પોતાના જ ઘરના બાળક સાથે આવું કેમ કરે? ચોક્કસ કાનાએ જ કોઈ જીદ કરી હશે અથવા જૂટવવાનો પ્રયત્ન કર્યો હશે. બાળકો તો નાદાન જ હોય છે. ઋતુ પોતાના દીકરાને પંપાડીને રસોડામાં લઈ આવી અને તેને એક સુતરાઉ કપડામાં લપેટેલી સૂકી રોટલી પર થોડો ગોળ મૂકીને પકડાવી દીધો. કાન્હાએ કંઈ પણ બોલ્યા વગર આંસુ લૂછતા લૂછતા તે રોટલી ચાવવાનું શરૂ કરી દીધું. પરંતુ આ કોઈ એક દિવસની વાત નહોતી. આ સિલસિલો હવે રોજનો નિયમ બની ચૂક્યો હતો. જ્યારે પણ ઋતુ રસોડાના ભારે કામકાજમાં અટવાયેલી હોય કે કપડાં ધોતી હોય કે ઝાડુ પોતા કરતી હોય, ત્યારે જ આંગણામાંથી કે ડ્રોઈંગ રૂમમાંથી કાન્હાના રડવાનો અવાજ આવતો. એક દિવસ જ્યારે ઋતુ ધાબા પર સૂકવેલા કપડાં ઉતારવા ગઈ હતી, ત્યારે નીચેથી ફરીથી કાન્હાની ચીસ સંભળાઈ. ઋતુ ઝડપથી પગથિયાં ઉતરીને નીચે આવી. આંગણામાં સાસુ મંજુદેવી પોતાની મોટી વહુ સુમનના પિયરથી આવેલી મોંઘું કાજી કતરીનો બદામનો હલવો વાટકીઓમાં પીરસીને પોતાના મોટા પૌત્રોને ખવડાવી રહી હતી. કાન્હા દૂર ખૂણામાં ઊભો લલચાઈને નજરે જોઈ રહ્યો હતો. જેવો જ કાન્હાએ આગળ વધીને હાથ લંબાવ્યો કે તરત જ જેઠાણી સુમને તેનો હાથ ઝટકી નાખ્યો અને કહ્યું, હટ અહીંથી. આ મોંઘી મીઠાઈ તારા માટે નથી. તારા બાપની કફાણી એટલી નથી કે રોજ રોજ કાજુ બદામ ઉડાવો. જા, જઈને તારી મા પાસે સૂકી રોટલી માંગ. કાન્હા નિર્દયતા પૂર્વકનો ઠપકો સાંભળીને ખૂણામાં બેસીને રડવા લાગ્યો. ઋતુએ આ બધું પોતાની આંખોથી જોઈ લીધું. તેના કાનમાં જેઠાણીના તે શબ્દો ખિલ્લાની જેમ ભોંકાયા. તેના પગ નીચેથી જમીન જ સરકી ગઈ. જે અત્યાર સુધી ઋતુને માત્ર એક ભૂલ કે બાળકની નાદાની લાગતી હતી, તે કોઈ ભૂલ નહોતી, પરંતુ એક સમજી વિચારીને કરાતી હીનતા હતી. એક 5 વર્ષના માસૂમ બાળકને ફક્ત એટલા માટે કાજુ બદામ અને મીઠાઈઓથી દૂર રાખવામાં આવી રહ્યો હતો કારણ કે તેના પિતાની કમાણી મોટા ભાઈ કરતાં થોડી ઓછી હતી. તે રાત્રે જ્યારે ઋતુ કાન્હાને સુડાવીને પોતાના રૂમમાં આવી, ત્યારે તેની આંખો લાલ હતી. તેણે પોતાના પતિ આલોકને બધી જ વાત જણાવી કે સાંભળો, આજે મેં મારી પોતાની આંખેથી જોયું. તમારી ભાભી અને બા કાન્હા સાથે ખૂબ ભેદભાવ કરે છે. આર્યન અને પ્રખરને રોજ કાજુ બદામ અને મોંઘી મીઠાઈઓ આપવામાં આવે છે અને આપણા કાન્હાને તરસાવવામાં આવે છે.
તથા તેને વઢીને ભગાડી દેવામાં આવે છે. આલોકે ઓફિસની ફાઇલ પરથી નજર હટાવી અને હસીને વાત ટાળી દીધી. અરે ઋતુ, તું પણ કેવી વાતો કરે છે? આ તારો વેમ છે. બા અને ભાભી ભલા બાળક સાથે ભેદભાવ કેમ કરે? ઘરમાં જે આવે છે તે બધા બાળકો માટે જ તો આવે છે. કાન્હા નાનો છે અને કદાચ તને ગેરસમજ થઈ હશે. આ વેમ નથી આલોક, સાચું છે, ઋતુ કરગરી. બીજી સવારે ઋતુએ હિંમત ભેગી કરી અને સાસુ મંજુ દેવી તથા જેઠાણી સુમનની સામે જોઈને સીધું જ પૂછી લીધું કે બા અને જેઠાણીજી, તમે લોકો કાન્હા સાથે આવું કેમ કરો છો? જ્યારે પણ હું કામમાં હોઉં છું ત્યારે તમે તેને કાજુ બદામ નથી આપતા અને વઢીને ભગાડી દો છો, જેથી બાળક રડતું રડતું મારી પાસે આવે છે. આ સાંભળતા જ જેઠાણી સુમને છાતું કોટવાનું શરૂ કરી દીધું અને સાસુ મંજુ દેવીએ પોતે પીડિત હોવાનો ઢોંગ શરૂ કરી દીધો. અરે રામ રામ, જુઓ તો ખરી આ કરમ જલીને, સાસુએ બૂમ પાડી ઉઠી. અમારા પર આક્ષેપ લગાવી રહી છે? અમે તો આ બાળકને પોત્રની જેમ ઉછેર્યો અને આ ઉલટાનું અમને જ રાક્ષસ બતાવી રહી છે. અરે સુમન, હવેથી તું તારા બાળકોને કંઈ પણ ના આપતી તો આ નાની વહુ આપણા પર કેસ કરી દેશે. જેઠાણી સુમને પણ ખોટા આંસુ વહાવવા કહ્યું કે બા, સાચું કહું છો, ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો. અમે તો કાનાને ફક્ત એટલા માટે વઢ્યા હતા કે વધારે ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી પેટ ખરાબ થઈ જશે, અને આ અમારા પર ભેદભાવનો આરોપ લગાવી રહી છે. હોબાળો સાંભળીને આલોક પણ આવી ગયો અને તેણે પોતાની માતા તથા ભાભીના ખોટા આંસુ જોઈને ઉલટાનું ઋતુને જ વઢી નાખી કે ઋતુ, તું પાગલ થઈ ગઈ છે કે શું? બા અને ભાભી પર આવો હલકો આરોપ લગાવતા તને શરમ નથી આવતી? માફી માંગ બંનેની. ઋતુ સ્તબ્ધ થઈ ગઈ. તેનો પતિ પોતાની જ આંખો પર પાટા બાંધીને બેઠો હતો. સાસુ અને જેઠાણી ખોટા આંસુ વહાવીને નિર્દોષ બની ચૂકી હતી અને દોષિત ઠેરવવામાં આવી હતી એ માં, જે પોતાના બાળકના હક માટે બોલી રહી હતી. પરંતુ તે રાત્રે જ્યારે કાન્હા ભૂખ્યા પેટે ઊંઘી રહ્યો હતો અને સપનામાં પણ કાજુ કાજુ બબડી રહ્યો હતો, ત્યારે ઋતુની મમતાને ખૂબ ઠેસ પહોંચી. તેણે પોતાના માસૂમ દીકરાના કપાળને ચૂમ્યું અને મનોમન એક ભયાનક તથા લોખંડી સંકલ્પ કરી લીધો કે ઘરમાં દિવસો વિતાવવાની સાથે સાથે કડવાશ ઘટવાને બદલે બધું ઘેરી બનતી છે. તેથી તમાશા પછી સાસુ મંજુ દેવી અને જેઠાણી સુમને હવે ખુલ્લે આમ અને છાતી ઠોકીને કાન્હાની ઉપેક્ષા કરવાનું શરૂ કરી દીધું. હવે તેમને એ વાતનો પણ ડર નહોતો કે ઋતુ કંઈ કહેશે, કારણ કે તેઓ જાણતી હતી કે આલોક પૂરેપૂરો પોતાની માતા અને ભાભીના ખોટા નિવેદનોની જાળમાં આવી ચૂક્યો હતો. પછી આવ્યો એ દિવસ જેણે ઋતુના દિલ પર પડેલા ઘાવને નાસૂર બનાવી દીધો. પાંડે નિવાસમાં હરિયાળી ત્રીજનો મોટો તહેવાર ઉજવવામાં આવી રહ્યો હતો. જેઠાણી સુમનના પિયરથી ઘણી બધી મોંઘી ભેટો, ડ્રાયફ્રૂટ્સના બોક્સ, કાજુની પિત્તળની થાળીઓ, રેશમી કપડાં અને રમકડા આવ્યા હતા. ઘરમાં મોહલ્લાની સ્ત્રીઓ, પડોશણો અને સંબંધીઓ ભેગા થયા હતા. હોલમાં રંગબેરંગી ગાલીચો પાથરેલો હતો અને સાસુ મંજુ દેવી પોતાની મોટી વહુ સુમનના પિયરથી આવેલી ભેટોનું પ્રદર્શન કરી રહી હતી. જુઓ કાંતા ભાભી, સાસુ મંજુ દેવીએ છાતું ફૂલાવીને કહ્યું, અમારી મોટી વહુના પિયરવાળા પણ કેટલા ઉદાર દિલના છે. 3-3 કિલો કાજુ બદામ, મોંઘી મીઠાઈઓ અને બાળકો માટે રિમોટવાળી ગાડીઓ પણ મોકલી છે. સંસ્કાર તો જુઓ. પાડોશની સ્ત્રીઓએ સુમનના વખાણના પુલ બાંધી દીધા. સુમન ઘમંડથી હસતી હસતી પોતાના બંને દીકરાઓ આર્યન અને પ્રખરને ખોળામાં બેસાડીને તેમના મોંમાં કાજુ કતરીના મોટા મોટા ટુકડા ઠાસી રહી હતી. ત્યારે જ 5 વર્ષનો માસૂમ કાન્હા, જે નવા કપડાં પહેરીને ખૂબ જ વાલો લાગી રહ્યો હતો, તે ધીમે ધીમે ટેબલ પાસે ગયો જ્યાં કાજુ, બદામ અને મીઠાઈઓના ડબ્બા ખુલ્લા પડ્યા હતા. કાન્હાએ પોતાની માસૂમ આંખોથી પોતાની કાકી સુમન તરફ જોયું અને મોટી આશા સાથે કહ્યું, કાકી, મને પણ એક કાજુ કતરી આપી દો ને, આર્યન ભૈયા પાસે ઘણી બધી છે. કાન્હાના એ માસૂમ શબ્દો પર જેઠાણી સુમનનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. પડોશીઓ સામે પોતાના પિયરના માલ પર કોઈ બીજાનો હાથ પડે એ તેને અસહ્ય લાગ્યું. સુમને બધી સ્ત્રીઓ સામે ગુસ્સામાં કાન્હાના નાનકડા હાથ પર જોરથી થપ્પડ મારી દીધી. હટ આગો, બેશરમ, ક્યાંકનો સુમન બૂમ પાડી ગઈ ઉઠી. જ્યારે જુઓ ત્યારે બીજાના માલ પર મોં મારવા દોડ આવે છે. તારા બાપે ક્યારેય આ ઘરમાં 1 રૂપિયાના કાજુ લાવીને આપ્યા છે? તારા બાપની તો હેસિયત નથી કે આવા મોંઘા ડ્રાયફ્રૂટ્સ ખરીદી શકે. જા તારી કંગાળ મા પાસે, અને તેણે જે સૂકી રોટલી બનાવી છે એ જ ચાવ.
માસૂમ કાના થપ્પડ અને આટલા ભયંકર ઠપકાથી ડરી ગયો. તે જમીન પર પડી ગયો અને ચોધાર આંસુએ રડવા લાગ્યો. હોલમાં બેઠેલી સ્ત્રીઓ વચ્ચે સન્નાટો છવાઈ ગયો. પરંતુ સાસુ મંજુ દેવીએ મોટી વહુને રોકવાને બદલે કાનાને જ વઢવાનું શરૂ કરી દીધું. હા હા, લઈ જાવા રડકડાને અહીંથી. આપ શુકની આડે આખા તહેવારની મજા બગાડી નાખી. રસોડામાં ચા બનાવી રહેલી ઋતુના કાને જ્યારે આ થપ્પડનો અવાજ અને પોતાની પતિની ગરીબીનું મહેણું સંભળાયું ત્યારે તેના હાથમાંથી ચાનું વાસણ છૂટી ગયું. તેના અંદરની સહનશીલ વહુ તે જ ક્ષણે મરી પરવારી અને એક સિંહણ જેવી માં જાગી ઉઠી. ઋતુ દોડતી હોલમાં આવી. તેણે જમીન પર તડપતા અને રડતા પોતાના માસૂમ દીકરાને છાતી સરસો ચાપ્યો. કાન્હાનો ગાલ લાલ થઈ ગયો હતો અને તે ધ્રુજી રહ્યો હતો. કાકીએ માર્યું મમ્મી અને કહ્યું કે પપ્પા કંગાળ છે. કાનાએ રડતા રડતા પોતાની માતાની સાડી મજબૂતથી પકડી લીધી. ઋતુની આંખોમાંથી આંસુ નહીં પણ દારૂ ઘોડાના અંગારા ચમકી રહ્યા હતા. તેણે ફરીને જેઠાણી સુમન અને સાસુ મંજુ દેવી તરફ એવી નજરે જોયું કે આખા હોલમાં બેઠેલી સ્ત્રીઓ થથરી ઉઠી. સુમન જેઠાણીજી ઋતુનો અવાજ કોઈ વીજળીના કડાકાની જેમ આખા હોલમાં ગુંજી ઉઠ્યો. તમે મારા 5 વર્ષના બાળક પર હાથ ઉપાડ્યો? તમે તેને ખાવા એક ટુકડા માટે ભરેલા સમાજમાં કંગાળ અને ભિખારી કહ્યો છો? સુમન થોડી ગભરાઈ પણ પોતાની સાસુનો સાથ મળતા અકળાઈને બોલી, હા કહ્યું. ખોટું શું કહ્યું? મારા પિયરથી આવ્યું છે અને હું મારા બાળકોને ખવડાવીશ. તારા બાપે કે તારા પતિએ જોયા પણ છે ક્યારેય કાજુ બદામ? સાસુ મંજુ દેવી પણ વચ્ચે કૂદી પડી. અરે નાની, પોતાની જીભ કાબુમાં રાખ. મોટી વહુ સાથે વિવેકથી વાત કર. તારા પતિની કમાણી જ કેટલી છે કે તું આટલા નખરા બતાવી રહી છે? હોલમાં સન્નાટો હતો અને બધા વિચારી રહ્યા હતા કે ઋતુ દર વખતની જેમ રડતી રડતી પોતાના રૂમમાં ભાગી જશે. પરંતુ આ વખતે એવું ન થયું. ઋતુએ પોતાના દીકરાના આંસુ લૂછ્યા અને ટટ્ટાર ઊભા રહીને એક એક શબ્દ ઝેરમાં બોલીને કહ્યું, સાંભળી લો તમે બંને. ઋતુએ સાસુ અને જેઠાણી તરફ આંગળી ચીંચતા કહ્યું, આજ સુધી મેં વિચાર્યું હતું કે તમે લોકો ઘરના વડીલ છો એટલે કદાચ કોઈ ભૂલ થઈ રહી હશે. પરંતુ આજે તમે સાબિત કરી દીધું કે તમારી દાનતમાં માત્ર ને માત્ર અમીરીનો ઘમંડ અને મારા માસૂમ બાળક માટે નફરત ભરેલી છે. ઋતુએ કાન્હાને પોતાના ખોળામાં લીધો અને કડક અવાજે બોલી, આજ પછી મારો કાન્હો તમારા આ ઉંમરે કોઈ પણ વસ્તુ માટે હાથ નહીં ફેલાવે. અને યાદ રાખજો મંજુ દેવીજી અને સુમનજી, જે કાજુ બદામ અને પૈસાના ઘમંડમાં તમે આજે મારા બાળકને સૂકી રોટલી માટે તરસાવી રહ્યા છો ને, એ જ ઘમંડ હું આ જ ઘરમાં ધૂળમાં ભેળવી દઈશ. જો મેં તમારા બંનેને રડવા અને માફી માંગવા પર મજબૂર ન કરી દીધા તો મારું નામ પણ ઋતુ નહીં. આટલું કહીને ઋતુ પોતાના દીકરાને લઈને પોતાના રૂમમાં જતી રહી અને જોરથી દરવાજો બંધ કરી દીધો. હોલમાં બેઠેલી પડોશણો કાન ભંભેરણી અને ગણગણાટ કરવા લાગી. સાસુ અને જેઠાણીનું મોં પડી ગયું હતું પરંતુ તેમનો ઘમંડ હજી તૂટ્યો નહોતો. તેઓ હસીને બોલી, જોઈએ છીએ આ કંકાળની વહુ આપણું શું બગાડી લે છે. પરંતુ રૂમની અંદર બેઠેલી ઋતુએ રડવાનું બંધ કરી દીધું હતું અને તેણે પોતાના મનમાં મગજમાં ઘોડા દોડાવવાનું શરૂ કરી દીધું હતું. તેણે મનોમન નક્કી કરી લીધું હતું કે હવે કોઈ દલીલ નહીં થાય અને કોઈ આજીજી નહીં કરવામાં આવે. હવે માત્ર એવો માસ્ટર પ્લાન ચાલશે જેનાથી સાસુ અને જેઠાણીનો ઘમંડ પણ તૂટશે અને તેમની અસલિયત આખા બનારસ સામે ખુલ્લી પડી જશે. તે દિવસ પછીથી પાંડે નિવાસનો માહોલ કોઈ દારૂ ગોળાના ઢગલા જેવો થઈ ગયો હતો. ઋતુએ સાસુ અને જેઠાણી સાથે વાત કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું. તે પોતાના પતિ આલોક પર નિર્ભય રહેવાને બદલે પોતાના દમ પર ઊભા રહેવાની યોજના બનાવી ચૂકી હતી. ઋતુ જાણતી હતી કે સાસુ મંજુ દેવી અને જેઠાણી સુમનની સૌથી મોટી નબળાઈ દેખાડો, પૈસા અને મફતની લાલચ છે. જ્યાં સુધી તેમની આ જ લાલચ પર પ્રહાર નહીં કરવામાં આવે ત્યાં સુધી તેમનો ઘમંડ તૂટવાનો નહોતો. ઋતુએ પોતાના પિયર જે ગોરખપુરમાં એક પ્રતિષ્ઠિત અને સુખી પરિવાર હતું ત્યાં પોતાના ભાઈઓનો સંપર્ક કર્યો. તેણે પોતાના ભાઈને બધી વાત કહી સંભળાવી અને તેની વાત સાંભળીને ભાઈનું લોહી ઉકળી ઉઠ્યું. પરંતુ ઋતુએ તેને શાંત પાડતા કહ્યું, ભાઈ, આપણે ઝઘડો નથી કરવાનો. આપણે તેમને તેમની જ ભાષામાં પાઠ ભણાવવાનો છે અને મારે બસ તમારો થોડો સાથ જોઈએ છે. 3 દિવસ પછી બપોરના સમયે જ્યારે ઘરના બધા પુરુષો ઓફિસે જઈ ચૂક્યા હતા
અને સાસુ મંજુ દેવી તથા જેઠાણી સુમન આંગણામાં બેસીને ટીવી જોઈ રહી હતી. ત્યારે જ દરવાજે કુરિયરવાળાએ બેલ વગાડી. પાંડે નિવાસ આજ છે? કુરિયરવાળાએ પૂછ્યું. સાસુ મંજુ દેવી બહાર આવી. હા હા, આજ છે. શું છે? કુરિયરવાળો બહાર પોતાની ગાડીમાંથી 3 મોટા મોટા ચમકતા લાકડાના બોક્સ ઉતારવા લાગ્યો. પાર્સલ એટલા ભારે અને ભવ્ય હતા કે કુરિયરવાળાને તેમને ઉઠાવીને હોલમાં મૂકવામાં પરસેવો પડી ગયો. તે બોક્સ પર ગોરખપુરની ખૂબ મોટી ડ્રાયફ્રૂટ એક્સપોર્ટ કંપની અને જાણીતા જ્વેલર્સનો સીલ મારેલો સિક્કો લાગેલો હતો. બોક્સ પર મોટા મોટા અક્ષરે લખ્યું હતું, માસૂમ કાન્હા માટે તેના નાના નાની તરફથી ખાસ ભેટ. સાસુ અને જેઠાણીની આંખો ફાટીને ફાટી જ રહી ગઈ. અરે મોટી વહુ, જો તો ખરી આ શું આવ્યું છે? સાસુએ ચશ્મા ચડાવીને ઉત્સુકતાથી કહ્યું. જેઠાણી સુમને તરત જ પાસે જઈને બોક્સનું બિલ વાંચ્યું. બિલ પર લખ્યું હતું, 5 કિલો પ્રીમિયમ કાશ્મીરી કાજુ, 5 કિલો કેલિફોર્નિયા બદામ, 3 કિલો પિસ્તા અને 1 સોનાનો સિક્કો. આ જોતા જ સાસુ અને જેઠાણીના મોંમાંથી લાળ ટપકવા લાગી. જે કાજુ બદામ માટે તેઓ પોતાના મોટા પોત્રોનો ઘમંડ બતાવી રહ્યા હતા, અહીં તો સીધો 15 કિલો ડ્રાયફ્રૂટનો પહાડ અને સોનાનો સિક્કો આવી ચૂક્યો હતો. જેઠાણી સુમને લાલચમાં આવીને જેવો જ એક ડબ્બો ખોલવા માટે હાથ લંબાવ્યો કે તરત જ ઋતુ પોતાના રૂમમાંથી બહાર આવી અને કડક અવાજે બોલી, હાથ ન લગાવશો જેઠાણીજી. તેના અવાજે સુમનના પગ રોકી દીધા. ઋતુએ આગળ વધીને કુરિયરવાળાના કાગળ ઉપર સહી કરી અને 3 ભારે ડબ્બાઓ ઉઠાવીને પોતાના રૂમ તરફ લઈ જવા લાગી. સાસુ મંજુ દેવીથી હવે રહેવાયું નહીં. તેઓ લાલચમાં આંધળા થઈને બોલ્યા, અરે ઓ નાની, આ શું બદતમીજી છે? ઘરમાં સામાન આવ્યો છે તો બધામાં વહેંચાશે ને? આર્યન અને પ્રખર માટે પણ આમાંથી ડ્રાયફ્રૂટ્સ કાઢ. ઋતુ દરવાજે રોકાય અને તેણે તીખા તથા ઠંડા સ્મિત સાથે સાસુ અને જેઠાણી તરફ જોઈ સાફ શબ્દોમાં કહ્યું, બા, શું તમને યાદ છે કે ત્રીજના દિવસે જેઠાણીજીએ શું કહ્યું હતું? જેના બાપ કે પિયરથી સામાન આવે છે એ જ ખાશે. આ સામાન મારા દીકરા કાન્હાના નાના નાનીએ મોકલાવ્યો છે. આમાંથી કાજુનો એક ટુકડો પણ કોઈ બીજાને નહીં મળે. આ માત્ર ને માત્ર મારા કાનાનું છે. આટલું કહીને ઋતુએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. રૂમની બહાર ઉભેલી સાસુ મંજુ દેવી અને જેઠાણી સુમનનું મોં પડી ગયું. હવે રોજનો નજારો બદલાઈ ચૂક્યો હતો. ઋતુ સાંજે પોતાના રૂમનો દરવાજો થોડો ખુલ્લો રાખતો. અંદર કાન્હા એક નાની ટેબલ પર બેસતો અને ઋતુ તેને ચાંદીની વાટકીમાં કાશ્મીર કાજુ અને બદામ પીરસતી. કાન્હુ હસતા હસતા ખિલખિલાટ કરતા ડ્રાયફ્રૂટ્સ ખાતો. બહાર આંગણામાં ઉભેલા જેઠાણીના બંને બાળકો આર્યન અને પ્રખર લલચાવી નજરે કાના તરફ જોતા અને પોતાની માં સુમન પાસે જીદ કરતા, મમ્મી, અમને પણ એ કાશ્મીરી કાજુ જોઈએ છે. કાના એટલો ખાઈ રહ્યો છે. સુમન પાસે પોતાના બાળકોને આપવા માટે સાધારણ ડ્રાયફ્રૂટ્સ હતા, પરંતુ જે પ્રીમિયમ માલ કાન્હા પાસે હતો તેવો તેમની પાસે નહોતો. જેઠાણી સુમન અને સાસુ મંજુ દેવી પોતાની જ ગૂંથેલી લાલચની ઝાડમાં તરફડવા લાગ્યા હતા, પરંતુ તેમને જરાય અંદાજો નહોતો કે આ કુરિયર તો માત્ર એક ચારો હતો. ઋતુનો અસલી દાવ તો હજી ખેલવાનો બાકી હતો. પાંડે નિવાસમાં હવે તણાવ પોતાની ચરમસીમા પર હતો. જેઠાણી સુમન અને સાસુ મંજુ દેવીની આંખોમાં જે ઘમંડ કાલ સુધી પોતાની અમીરીને લઈને તરવરતો હતો, તેની જગ્યાએ હવે ઈર્ષા અને તરફડતી હતાશા લઈ લીધી હતી. તેઓ વારંવાર ડોક્યું કરીને જોતી કે નાની વહુ પોતાના રૂમમાં કાન્હાને શું શું ખવડાવી રહી છે, પરંતુ ઋતુ જાણતી હતી કે ફક્ત રૂમની અંદર કાજુ બદામ ખવડાવીને પોતાના દીકરાને અલગ કરી દેવો જ તેનો મકસદ નહોતો. અસલી મકસદ તો સાસુ અને જેઠાણીના એ સામાજિક નકાબને ઉતારવાનો હતો, જેની પાછળ છુપાઈને તેઓ વર્ષોથી બેવડા વલણની રમત રમી રહ્યા હતા. એટલા માટે ઋતુએ પોતાના પ્લાનનો આગળનો અને સૌથી મોટો દાવ ખેલ્યો. બાળભોજન અને સત્યનારાયણ ભગવાનની કથા. રવિવારના દિવસે ઋતુએ પોતાના પતિ આલોકને કહી ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા રખાવી. તેણે બનારસના હસી ઘાટ અને આસપાસની લગભગ તમામ મુખ્ય મહિલાઓ, પડોશીઓ અને સંબંધીઓને ખાસ આમંત્રણ આપ્યું. સાસુ મંજુ દેવીને જ્યારે વાતની ખબર પડી ત્યારે તેઓ મનોમન ખુશ થયા કે ચલો, સારું થયું, મોહલ્લાની સ્ત્રીઓ આવશે તો મોટી વહુના પિયરથી આવેલા મોંઘા વાસણો અને કપડાનો દેખાડો ફરીથી કરી શકાશે. પરંતુ ઋતુએ આ વખતે સમગ્ર કાર્યક્રમની જવાબદારી પોતે પોતાના હાથમાં લઈ રાખી હતી. કથા પૂરી થયા પછી જ્યારે પ્રસાદ અને મહાભોજનનો સમય આવ્યો
ત્યારે ઋતુએ પંડિતજી સાથે મળીને એક ખૂબ જ અનોખું આયોજન કર્યું. મહોલ્લાના બાળકો માટે બાળ ભોજન આંગણામાં શેતરંજી પાથરવામાં આવ્યું અને મહોલ્લાના 15-20 નાના બાળકો લાઈનમાં બેસી ગયા, જેમાં જેઠાણીના દીકરા આર્યન અને પ્રખર પણ હતા અને ઋતુનું 5 વર્ષનું માસૂમ કાન્હા પણ બેઠો હતો. ભોજન શરૂ થવાનું હતું ત્યારે જ ઋતુએ પોતાની જેઠાણી સુમન અને સાસુને ખૂબ જ મીઠા અવાજે કહ્યું, બા અને જેઠાણીજી, આજે ભગવાનનો પ્રસાદ છે, તો કેમ નહીં તમે બંને પોતાના હાથે બાળકોને પ્રસાદ અને મીઠાઈ પીરસો? તમે તો ઘરના વડીલ છો અને તમારા હાથે આશીર્વાદ મળશે તો બાળકોનું ભલું થશે. પડોશની સ્ત્રીઓ સામે વખાણ સાંભળીને સાસુ અને જેઠાણીની છાતી ગજગજ ફૂલી ગઈ. હા હા, કેમ નહીં, જેઠાણી સુમને હરખાતા કહ્યું અને હાથમાં પીરસવાની થાળી ઉપાડી લીધી. પરંતુ તેમને અંદાજો નહોતો કે રસોડામાં 2 અલગ અલગ રંગની ટ્રે તૈયાર રાખેલી હતી. સોનેરી ટ્રે, જેમાં કાશ્મીરી કાજુ કતરી, કેસર બદામનો હલવો અને પિસ્તાના પેંડા હતા, અને સાધારણ સિલ્વર ટ્રે, જેમાં ફક્ત સૂકી પૂરી અને થોડી મોડી બુંદી હતી. જેઠાણી સુમન અને સાસુ મંજુ દેવી થાળી લઈને આંગણામાં આવ્યા. જેવું તેમણે પીરસવાનું શરૂ કર્યું કે તેમની જૂની ગંદી ટેવ અને પક્ષપાતી વૃત્તિ ફરીથી જાગી ઉઠી. તેઓ ભૂલી ગઈ કે તેઓ ભગવાનના દરબારમાં ઊભી છે. સુમને પોતાની સોનેરી થાળીમાંથી ભરી ભરીને કાજુ કતરી અને બદામનો હલવો ફક્ત પોતાના બંને દીકરાઓ આર્યન અને પ્રખરના પતરાળામાં મૂક્યો, અને જ્યારે તેઓ આગળ વધીને નાના પુત્ર કાન્હા પાસે પહોંચી તો સાસુ મંજુ દેવીએ તરત જ સુમનનો હાથ પકડી લીધો અને ધીમેથી બોલી, અરે, આના માટે તો એ સૂકી પૂરી અને બુંદી પૂરતી છે, કાજુ કતરી ખલાસ થઈ જશે. સુમને હસતા હસતા કાન્હાની થાળીમાં ફક્ત એક સૂકી અડધી પૂરી ફેંકી અને આગળ વધી ગઈ. માસૂમ કાન્હાએ પોતાની નિર્દોષ આંખોથી પોતાની કાકી અને દાદી તરફ જોયું. તેની થાળીમાં ફક્ત સૂકી પૂરી હતી, જ્યારે તેની બાજુમાં બેઠેલા જેઠાણીના બાળકોની થાળીમાં કાજુ બદામની મીઠાઈઓથી ભરેલી પડી હતી. સાસુ અને જેઠાણીની મનોમન હસી રહી હતી કે તેમણે ફરીથી કાના નીચો પાડી દીધો. પરંતુ જેવી તેઓ પાછળ ફરી કે હોલમાં એક મોટો પ્રોજેક્ટર સ્ક્રીન ચાલુ થઈ ગયો. જી હા, ઋતુએ ટીવી અને ઘરના મોટા મોનિટરને રસોડાના એક ગુપ્ત વાઈફાઈ કેમેરા સાથે જોડી રાખ્યો હતો, જે સીધો આંગણા તરફ જઈ રહ્યો હતો. હોલમાં બેઠેલી મહોલ્લાની ડઝનબંધ મહિલાઓ, પડોશીઓ અને આલોકની સામે સ્ક્રીન પર સાફ સાફ ઝૂમ કરીને બતાવવામાં આવી રહ્યું હતું કે કેવી રીતે સાસુ મંજુ દેવી અને જેઠાણી સુમને બાકીના બાળકો સાથે અને કાન્હાની થાળીમાં સૂકી પૂરી ફેંકી. જ્યારે પોતાના બાળકોને કાજુ બદામની મીઠાઈઓથી લાદી દીધા. એટલું જ નહીં, એ કેમેરાના રેકોર્ડિંગમાં માઇકના લીધે સાસુની એ ધીમી વાત પણ સ્પષ્ટ સંભળાઈ રહી હતી, આના માટે તો સૂકી પૂરી જ પૂરતી છે, કાજુ કતરી ખલાસ થઈ જશે. આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો. પડોશના કાંતા ભાભી ઝાટકા સાથે ઊભા થઈ ગયા અને બોલ્યા, રામ રામ, મંજુ, ભગવાનના પ્રસાદમાં પણ આટલો ભયંકર ભેદભાવ? પોતાના સગા નાના પૌત્રને સૂકી પૂરી અને પોતાના મોટા પૌત્રને કાજુ કતરી? બીજી પાડોશણ બોલી, છી, અમે તો તમને ખૂબ સંસ્કારી સમજતા હતા, પણ તમે તો માસૂમ બાળકોના ખાવામાં પણ સાવકો વ્યવહાર કરો છો. પતિ આલોકની આંખોમાં શરમ અને આઘાતથી ફાટી રહી ગઈ. તેણે પોતાની આંખોથી જોઈ લીધું હતું કે તેની માતા અને ભાભી કઈ હદ સુધી નીચતા પર ઉતરી આવી હતી. સાસુ મંજુ દેવી અને જેઠાણી સુમનનો ચહેરો હળદર જેવો પીળો પડી ગયો હતો. તેઓ રંગે હાથે પકડાઈ ચૂકી હતી અને સત્યનારાયણ કથાના પવિત્ર હોલમાં છવાયેલો સન્નાટો કોઈ તોફાનના આગમનનો સંકેત આપી રહ્યો હતો. પ્રોજેક્ટરની સ્ક્રીન પર ચાલી રહેલો વિડીયો સાફ સાફ ચીખી રહ્યો હતો કે પાંડે નિવાસના ધાર્મિક મોહરા પાછળ કેટલો ઘૃણાસ્પદ ભેદભાવ છુપાયેલો હતો. મહોલ્લાની સ્ત્રીઓ એક એક કરીને ઊભી થવા લાગી. કાંતા ભાભીએ પોતાની થેલીઓ ઉપાડી અને સાસુ મંજુ દેવી સામે તાકીને કહ્યું, મંજુ, આજે તે સાબિત કરી દીધું કે તારી મોટી વહુનું પિયર ભલે ગમે તેટલું અમીર હોય, તારું દિલ ખૂબ ગરીબ છે. 5 વર્ષના માસૂમ બાળકને ભગવાનના પ્રસાદના કાજુ બદામથી વંચિત રાખતા તને જરાય પાપનો ડર ન લાગે? છી! પાડોશીઓના મહેણા, તેમની ત્રાસી નજરો અને ધિક્કાર ભર્યા વલણ સામે સાસુ મંજુ દેવી અને જેઠાણી સુમનના ચહેરા પર મોં છુપાવવાની જગ્યા નહોતી બચી. બંનેનો ઘમંડ અને તેમનો અંધ અહંકાર એ એક જ વિડીયો ક્લિપે પળભરમાં ચકનાચૂર કરી નાખ્યો હતો. જ્યારે બધા મહેમાનો અને પાડોશીઓ ચાલ્યા ગયા ત્યારે ઘરનો મુખ્ય દરવાજો બંધ થતા જ હોલમાં એક ભારે સન્નાટો પ્રસરી ગયો હતો. આલોક સ્તબ્ધ ઊભો હતો. તેની આંખોમાંથી શરમજનક લાગણીના આંસુ વહી રહ્યા હતા.
જેને તે પોતાની પત્ની ઋતુનો વહેમ સમજીને રોજ વઢી નાખતો હતો. આજે એ જ કડવી સચ્ચાઈએ તેની નજર સામે તાંડવ કર્યું હતું. આલોક પોતાની માતા મંજુ દેવી અને ભાભી સુમનની સામે આવીને ઊભો રહી ગયો. તેનો અવાજ ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. બા અને ભાભી, આલોકનું ગળું ભરાઈ આવ્યું. તમે બંને મને આંધળો બનાવી રાખ્યો હતો ને હું આંખો મીચીને તમારા પર વિશ્વાસ કરતો રહ્યો અને મારી પત્નીને ખોટો ઠેરવતો રહ્યો. અને તમે બંને મળીને મારા 5 વર્ષના માસૂમ બાળકના આત્માને કચડી રહ્યા હતા. સાસુ મંજુ દેવીએ ગભરાઈને પોતાના ખોટા આંસુ વહાવવાના શરૂ કર્યા. અરે આલોક, બેટા મારી વાત તો સાંભળ. એ તો ભૂલથી. બસ કરો બા, આલોક ત્રાડ પાડી ઉઠ્યો. હવે વધુ જૂઠ ના બોલો. મેં મારી પોતાની આંખોથી જોયું છે કે કેવી રીતે તમે કાનાની થાળીમાં સૂકી પૂરી ફેંકી અને ભાભીના બાળકોને કાજુ બદામ ઠાસી ઠાસીને ખવડાવ્યા. કઈ વાતથી સજા આપી રહ્યા હતા તમે એ માસૂમને? ફક્ત એટલા માટે કે હું મોટા ભાઈ કરતા 2 પૈસા ઓછા કમાઉં છું? શું પૈસાની કિંમત મારા બાળકના સ્મિત કરતા વધી ગઈ હતી? જેઠાણી સુમને પોતાની ચાલબાજી બતાવતા કહ્યું, દિયરજી, તમે તો કારણ વગર વાતનું વસ્તુસર બનાવી રહ્યા છો. બાળકો તો નાદાન હોય છે. ચૂપ રહો ભાભી, આલોકે હાથ જોડીને કહ્યું. આજે મને સમજાયું કે ઋતુ રોજ રાત્રે કેમ રડતી હતી. તમે બંને માતા અને ભાભીના પવિત્ર સંબંધને કલંકિત કરી દીધો છે. ત્યારે જ ઋતુ રૂમમાંથી બહાર આવી. તેના હાથમાં કાન્હાની નાની એવી બેગ હતી અને સાથે જ પોતાના કપડાની અટેચી હતી. કાન્હા પોતાની માતાની આંગળી પકડીને શાંત ઊભો હતો. તેની માસૂમ આંખોમાં હવે ડર નહોતો, કારણ કે તેની માં તેની સાથે ઊભી હતી. આલોકે ઋતુના હાથમાં બેગ જોઈને ચોંકીને પૂછ્યું કે, ઋતુ, આ શું કરી રહી છે? તું બેગ લઈને ક્યાં જઈ રહી છે? ઋતુએ ખૂબ જ શાંત પણ લોખંડી અવાજે કહ્યું કે, આલોક, જે ઘરમાં મારા દીકરાના આત્મસન્માનને રોજ સૂકી રોટલીની જેમ નીચું જોવું પડતું હોય, જે ઘરમાં સાસુ અને જેઠાણી માટે પોતાના જ પુત્રના મોંને એક કાજુના ટુકડા માટે તરસાવવું ગર્વની વાત હોય, તે ઘરમાં હું અને મારો દીકરો હવે એક પળ પણ નહીં રહીએ. ઋતુએ આલોકની આંખોમાં આંખો પરોવીને કહ્યું કે, જો તમારે તમારી માતા અને ભાભીના આ ઘૃણાસ્પદ ભેદભાવ સાથે રહેવું હોય તો તમે અહીં રહો. હું મારા કાન્હાને લઈને મારા પિયર જઈ રહી છું. હું એકલી રહીને મહેનત કરીશ, પણ પોતાના બાળકને કોઈની સામે હાથ ફેલાવતા નહીં શીખવું. આ સાંભળતા જ આલોકનું દિલ બેસી ગયું. તેણે ઋતુનો હાથ પકડી લીધો અને કહ્યું કે, ના ઋતુ, ભૂલ મારી હતી કે મેં તારી વાત પર ભરોસો ન કર્યો. તું ક્યાંય નહીં જાય. જો આ ઘરમાં મારા બાળકને આદર ન મળી શકતો હોય તો હું પણ તારી સાથે અત્યારે જ આ ઘર છોડીને અલગ ભાડાના મકાનમાં ચાલીશ. આલોકે તરત જ પોતાની બેગ ઉપાડી લીધી. સાસુ મંજુ દેવીએ જ્યારે એ વાતનો અહેસાસ થયો કે તેમનો નાનો દીકરો આલોક પોતાની પત્ની અને બાળક સાથે ઘર છોડીને હંમેશ માટે જઈ રહ્યો છે, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. જો નાનો દીકરો અલગ થઈ જાય તો આખા મહોલ્લામાં તેમની ઇજ્જતના ધજાગરા ઉડી જાય અને લોકો તેમને વહુઓમાં ભેદભાવ કરનારી ક્રૂર સાસુ કહીને થૂંકે. પરંતુ ઋતુનો છેલ્લો માસ્ટર સ્ટ્રોક હજી બાકી હતો. ઋતુએ દરવાજે રોકાઈને સાસુ અને જેઠાણી તરફ જોયું અને હસતા હસતા કહ્યું કે, બા, જતા જતા એક સત્ય સાંભળતા જાઓ. જે 5 કિલો કાશ્મીરી કાજુ અને બદામ મારા પિયરથી આવ્યા હતા ને, તે કોઈ મારા ભાઈએ નહોતા મોકલ્યા. તે તો આલોકની એ પહેલી બોનસની કમાણીમાંથી મેં મંગાવ્યા હતા, જે તેમણે કાન્હા માટે બચાવીને રાખ્યા હતા. હું બસ તમને એ બતાવવા માંગતી હતી કે જ્યારે માણસ લાલચમાં આંધળો થઈ જાય છે ત્યારે તે પોતાના જ રચેલા ઝાડમાં કેવી રીતે ફસાય છે. સાસુ મંજુ દેવી અને જેઠાણી સુમન આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. તેઓ જે કાજુ બદામની લાલચમાં અઠવાડિયાઓથી તરફડી રહ્યા હતા તે બીજા કોઈનું નહીં પણ નાના દીકરાની જ પરસેવાની કમાણી હતી. તેમનો આખો ઘમંડ, તેમની ચાલબાજી અને તેમનો અહંકાર એક જ ઝાટકે ધૂળ ધાણી થઈ ચૂક્યો હતો. જ્યારે ઋતુએ આ ખુલાસો કર્યો કે તે 5 કિલો કાજુ બદામ કોઈ પિયરનો માલ નહીં પણ તેના પતિ આલોકની પરસેવાની કમાણીનો હતો,
ત્યારે સાસુ મંજુ દેવી અને જેઠાણી સુમનની રહી સહી હિંમત પણ તૂટી ગઈ. તેઓ જે અમીરી અને પિયરના ઘમંડના પાયા પર ઊભા રહીને 5 વર્ષના બાળકના સ્વાભિમાનને કચડી રહ્યા હતા, એ પાયો રેતીના મહેલની જેમ ધરાશાયી થઈ ચૂક્યો હતો. આલોકે પોતાના અને પોતાની પત્ની બાળકની બેગ ઉપાડી લીધી હતી. તેણે દરવાજો ખોલ્યો અને બહાર પગ મૂકવા જ જતો હતો કે, ઋતુ, ચાલ બેટા, હવે આ છત નીચે આપણા આત્મસન્માનની કોઈ જગ્યા નથી, આલોકે ભરાયેલા ગળે કહ્યું. ત્યારે જ પાછળથી જોર-જોરથી રડવાનો અને ડૂસકા ભરવાનો અવાજ આવ્યો. સાસુ મંજુ દેવી દોડતા આવ્યા અને તેમણે સીધા પોતાની નાનું વહુ ઋતુના પગ પકડી લીધા. ના આલોક બેટા, રોકાઈ જાઓ. વહુ ઋતુ, મને છોડીને ન જાઓ. સાસુ મંજુ દેવી જમીન પર બેસીને ચોધાર આંસુએ રડવા લાગ્યા. તેમની આંખોમાંથી વહેતા આંસુ તેમના વર્ષોના અહંકારને ધોઈ રહ્યા હતા. મને માફ કરી દે ઋતુ, સાસુ મંજુ દેવી હાથ જોડીને ડૂસકા ભરતા બોલ્યા. આજે તે મારી આંધળી આંખો પરથી એ પડદો હટાવી દીધો, જેણે મને મારા સંતાન અને માસૂમ પુત્રની દુશ્મન બનાવી દીધી હતી. હું પૈસા અને મોટી બહુના પિયરની લાલચમાં એટલી અંધ બની ગઈ હતી કે પોતાના જ ઘરના દીવાને સૂકી રોટલી માટે તરસાવતી રહી. મને માફ કરી દે દીકરી. જેઠાણી સુમન પણ હવે પોતાની અકળાઈ ટકાવી ન શકી. જ્યારે તેણે જોયું કે તેની ચાલબાજીઓનો પર્દાફાશ થઈ ચૂક્યો છે અને તેની સાસુ પોતે નાની વહુના પગમાં પડી છે, ત્યારે તેનો આત્મા પણ ધ્રુજી ઉઠ્યો. સુમન આગળ વધી અને તેણે કાન્હાના નાનકડા પગ સ્પર્શ કર્યા અને પછી ઋતુ સામે હાથ જોડીને ઊભી રહી ગઈ. નાની, મને માફ કરી દે. જેઠાણી સુમનનો અવાજ ડૂસકામાં ડૂબી ગયો. હું મારા પિયરના પૈસા અને દેખાડાના ઘમંડમાં એટલી આંધળી થઈ ગઈ હતી કે પોતાના જ ભત્રીજા પર હાથ ઉપાડી બેઠી. મેં મારા બાળકો અને કાન્હા વચ્ચે જે ઝેર ખોલ્યું એ મારી સૌથી મોટી નીચતા હતી. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. તમે ઘર છોડીને ન જાઓ બહેન. આંગણામાં સન્નાટો હતો. 5 વર્ષનું માસૂમ કાન્હા, જેણે આટલા દિવસો સુધી માત્ર ઠપકો અને તિરસ્કાર જ સહન કર્યા હતા, પોતાની દાદી અને કાકીને આ રીતે રડતી જોઈને ડઘાઈ ગયો. કાન્હાએ પોતાની મા ઋતુનો છેડો ખેંચ્યો અને પોતાના તોતડા અવાજમાં બોલ્યો કે, મમ્મી, દાદી રડી રહ્યા છે, કાકી પણ રડી રહ્યા છે. એમને ન રડાવો ને મમ્મી. મને હવે કાજુ નથી જોઈતા. હું સૂકી પૂરી જ ખાઈ લઈશ. હવે ગુસ્સે ન થાઓ. માસૂમ બાળકના મોંમાંથી નીકળેલા નિર્મળ શબ્દોએ આખા ઘરનું કાળજું ચીરી નાખ્યું. જે બાળકને એમણે કાજુ બદામ માટે તરસાવ્યો હતો, એ જ બાળક આજે પોતાની દાદી અને કાકીના આંસુ લૂંછવાની વાત કરી રહ્યો હતો. આ બાળપણની સૌથી મોટી જીત હતી. સાસુ મંજુ દેવીએ રડતા રડતા કાન્હાને પોતાની બાહોમાં ભરી લીધો અને તેના ગાલ પર ચુમ્મીઓ ભરીને રડવા લાગ્યા કે, ના મારા લાલ, હવે તારે ક્યારેય તરસવું નહીં પડે. તું તો સાક્ષાત ભગવાનનું રૂપ છે અને હું પાપી હતી જે તને ઓળખી ન શકી. ઋતુએ પોતાના પતિ આલોક તરફ જોયું. આલોકની આંખોમાં પણ રાહતના આંસુ હતા. ઋતુએ આગળ વધીને પોતાની સાસુને હાથ પકડીને ઊભા કર્યા અને તેમના આંસુ લૂછ્યા કે, બા, મારો મકસદ તમને કે જેઠાણીને અપમાનિત કરવાનો નહોતો. હું તો બસ મારા બાળકને તેનો એ હક અને આદર અપાવવા માંગતી હતી જે આ ઘરના દરેક બાળકનો અધિકાર છે. બાળકો તો ભગવાનનું રૂપ હોય છે બા. તેમના ખાનપાન અને પ્રેમમાં ભેદભાવ કરવો એ સૌથી મોટું પાપ છે. તે સાંજ પછીથી પાંડે નિવાસનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. બીજી જ સવારે સાસુ મંજુ દેવી પોતે રસોડામાં ગયા. તેમણે રસોડાના બધા ડબ્બા બહાર કાઢ્યા. તેમણે ઘરના 3 બાળકો આર્યન, પ્રખર અને કાન્હાને એક સાથે આંગણામાં બેસાડ્યા. સાસુ મંજુ દેવીએ 3 એક સરખી ચાંદીની વાટકીઓ મૂકી. 3 વાટકીઓમાં સરખે ભાગે કાજુ, બદામ અને મીઠાઈઓ પીરસવામાં આવી. જેઠાણી સુમને પોતે પોતાના હાથે કાન્હાને કાજુનો પહેલો ટુકડો ખવડાવ્યો અને ભાવુક થઈને બોલી કે, કાન્હા બેટા, આજથી આ ઘરમાં જે કંઈ પણ આવશે તેના પર સૌથી પહેલો હક તારો હશે. પોતાની આ કાકીને માફ કરી દેજે. કાન્હા ખિલખિલાટ હસી પડ્યો અને તેણે પોતાની કાકી તથા દાદી બંનેને ગળે લગાવી લીધા. ઋતુ અને આલોક રસોડાના ઉંબરે ઊભા રહીને આ નજારો જોઈ રહ્યા હતા. ઋતુના ચહેરા પર એક સાચા સ્વાભિમાન અને મમતાના સંતોષ ભર્યું સ્મિત હતું.
તેણે સાબિત કરી દીધું હતું કે જ્યારે એક મા પોતાના બાળકના અધિકાર અને આત્મસન્માન માટે સાચા રસ્તે મક્કમ પગલું ભરે છે, ત્યારે મોટામાં મોટા અહંકાર અને ભેદભાવની દિવાલને ધરાશાયી થવું જ પડે છે. બનારસની તે સાંજની હવામાં હવે કોઈ ભેદભાવનું ઝેર નહોતું, બલ્કિ સમાનતા, પ્રેમ અને સંતાનો પ્રત્યે એક સરખા સ્નેહની નિર્મળ મીઠાશ ભળી ચૂકી હતી. તમે લોકો આ વાર્તા કયાથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. આશા છે કે તમને વાર્તા ગમી હશે. જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી મારો આવનારો દરેક વિડીયો સૌથી પહેલાં તમારા બધા સુધી પહોંચે. આભાર. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ધન્યવાદ.